વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશાખ દત્તનું મુદ્રા રાક્ષસ એટલે મુદ્રા રાક્ષસનો આપણે કથાસાર જાણીશું અને વિશાખ દત્તનું નાટ્યકાર તરીકે આપણે મૂલ્યાંકન કરીશું. મિત્રો, સંસ્કૃત નાટકની પ્રચલિત પરંપરાથી કથાનક, રસ અને પાત્રલેખન વગેરેની દ્રષ્ટિએ જુદું પડતું એવું આ મુદ્રા રાક્ષસ નાટક નંદરાજાના અમાત્ય સ્વામીભક્ત રાક્ષસ અને ચંદ્રગુપ્ત મૌર્યના અમાત્ય ચાણક્ય વચ્ચેના સંઘર્ષની આસપાસ આ ગૂંથાયેલું છે. કથાસાર 7 અંકના આ નાટકમાં કવિ રાજનીતિની ખટપટ અને મુત્સુદીગીરીની અનેક ચાલયુક્ત આકર્ષક કથા આલેખી છે. ચંદ્રગુપ્તના ગુરુ એવા ચાણક્ય કૌટિલ્ય નંદવંશનો નાશ કરીને પોતાના શિષ્ય એવા ચંદ્રગુપ્તને રાજ્ય સિંહાસન પર આરૂઢ કર્યો છે. નંદવંશના છેલ્લા રાજાનો મહામંત્રી રાક્ષસ ચંદ્રગુપ્તના રાજ્યને ઉથલાવીને ફરી નંદવંશની સ્થાપના કરવા પ્રયત્નશીલ છે. ચાણક્ય ચંદ્રગુપ્તના રાજ્યને સુદૃઢ અને સુરક્ષિત રાખવા માટે રાક્ષસને કોઈપણ ભોગે વશ કરીને ચંદ્રગુપ્તનો વફાદાર મંત્રી બનવાની ફરજ પાડવા ઈચ્છે છે. રાક્ષસ તેનો વિરોધ કરે છે અને એમાંથી ચાણક્યની યોજનાઓ તથા રાક્ષસની પ્રતિયોજનાઓની રીતે બે પ્રચંડ મુત્સુદીઓની સામસામી કૂટનીતિનો સંઘર્ષ આ નાટકનું મુખ્ય કથાનક છે. અંતે ચાણક્ય સફળ બનીને રાક્ષસની વફાદારી અને મંત્રીપદ ચંદ્રગુપ્ત માટે સ્વીકાર્ય બનાવી આપી છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને તેના કથાવસ્તુને 7 અંકોમાં મિત્રો આ પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે, જે આપણે જોઈએ. પ્રથમ અંકમાં પ્રસ્તાવના પછી ચાણક્યની એકોક્તિ રજૂ થયેલી છે. તેના દ્વારા કથાનકની પૂર્વ ભૂમિકા અને ચાણક્યની ભાવિ યોજનાઓનું નિદર્શન કરાયું છે. મુદ્રા પ્રાપ્તિ પ્રસંગ દ્વારા ચાણક્ય કપટપત્રની યોજના વિચારીને રાક્ષસને અંતે નિસહાય બનાવીને પોતાને શરણે લાવી શકે છે. ચાણક્ય હવે રાક્ષસના વફાદાર મિત્રો શકટદાસ અને ચંદનદાસને ફોડવાનો પ્રયત્ન કરે છે. ચાણક્ય ચંદનદાસ સંવાદ પ્રથમ અંકમાં અસરકારક પ્રસંગ છે. બીજા અંકમાં મિત્રો રાક્ષસની કુસુમપુરમાં ચંદ્રગુપ્તને મારી નાખવાની કરાયેલી અનેક યોજનાઓને ચાણક્ય મુત્સુદીગીરી અને પ્રતિકૂટનીતિથી નિષ્ફળ બનાવે છે. અને ત્રીજા અંકમાં કૃતક કલહનો પ્રસંગ આલેખાયો છે. ચાણક્ય દ્વારા ચંદ્રગુપ્તનો કૌમુદી મહોત્સવ બંધ રખાયો છે. આ બાબત અંગે બંને વચ્ચે કપટ વિગ્રહ થાય છે. એટલે કે ચાણક્યની આ એક બનાવટી ઝઘડાની ચાલ છે. જોકે મિત્રો રાક્ષસ તેને સાચો માની લે છે અને ગેરમાર્ગે દોરવાય છે. અને ચોથા અંકમાં રાક્ષસ મલયકેતુને ચંદ્રગુપ્તના સ્થાને રાજા બનાવવાની યોજના કરે છે, જે ચાણક્યની કૂટનીતિથી 5મા અંકમાં ઊંધી વળે છે. મિત્રો, 5મા અંકમાં ક્ષપણક, જીવસિદ્ધિ અને ભાગુરાયણ જેવા ખરેખર તો
ચાણક્યના જ જાસૂસો છતાં બહારથી રાક્ષસના સેવકો દ્વારા મલયકેતુ અને રાક્ષસ વચ્ચે ફૂટ પડે છે. કપટ લેખ દ્વારા મલયકેતુને હવે રાક્ષસ ઉપર શંકા જાગે છે. અને મિત્રો, 6 અને 7મા અંકમાં રાક્ષસની કૂટનીતિ તથા અનેક યોજનાઓ, ચાણક્યની જાગરૂકતા અને દૂરંદર્શિતાને કારણે નિષ્ફળ જાય છે. આ નિષ્ફળતા મળતા તથા મલયકેતુના અવિશ્વાસને કારણે રાક્ષસ હતાશ થાય છે. પોતાના મિત્ર ચંદનદાસના વધની સજાના સમાચાર સાંભળી હવે તે રહી સહી હિંમત પણ હારી જાય છે. 7મા અંકમાં ચંદનદાસને વધસ્તંભ પરથી બચાવવા જતો રાક્ષસ અંતે ચાણક્ય સમક્ષ ઝૂકી જાય છે. હવે ચાણક્ય બધી વસ્તુનો ઘટસ્ફોટ કરે છે અને રાક્ષસને ચંદ્રગુપ્તના મંત્રી થવા માટે વિનંતી કરે છે. રાક્ષસ આનાકાની કરે છે. ચંદનદાસને જીવાડવા માટે આ સિવાય કોઈ અન્ય ઉપાય નથી તેમ જણાવતા મિત્ર સ્નેહ ખાતર તે ચાણક્યની ઈચ્છાને માન આપે છે અને મંત્રીપદ સ્વીકારે છે. ચંદનદાસને મુક્ત કરીને નગરનું શ્રેષ્ઠી પદ આપવામાં આવે છે. તો મિત્રો, આ મુદ્રા રાક્ષસનો કથાસાર છે. હવે એનું મૂલ્યાંકન સ્વરૂપ આપણે જોઈએ. પ્રેરણા સ્ત્રોત ભાગવત, વિષ્ણુ પુરાણ અને બૃહત કથાને આ નાટકના મૂળ આધાર સ્થાન તરીકે ગણવામાં આવે છે. નાટક પર ચંદ્રગુપ્ત મૌર્ય અંગે પ્રચલિત કેટલીક દંતકથાઓ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રનો પણ થોડોક પ્રભાવ જોઈ શકાય છે. મિત્રો, કાલિદાસના માલવિકાગ્નિમિત્ર અને શાકુંતલ નાટકની પરોક્ષ અસર રૂપે મુદ્રા પ્રાપ્તિનો પ્રસંગ ગણી શકાય. ઉપરાંત શુદ્રકના મૃચ્છકટિકના અલંકાર ન્યાસ પ્રસંગ અને ચારુદત્તના વધ પ્રસંગની પણ પરોક્ષ અસર જોઈ શકાય છે. આમ હોવા છતાં મુખ્યત્વે તો કવિએ પુરાણોમાં પ્રાપ્ત નંદનાસ અને મૌર્ય રાજ્યની સ્થાપનાની મૂળ ઐતિહાસિક હકીકતોનો જ પ્રત્યક્ષ આધાર લીધો છે. બાકીની બાબતોની પરોક્ષ અસર છે. નાટકનું કથાવસ્તુ અને તેમાં બનતા પ્રસંગો મહદ અંશે તો કલ્પિત અને મૌલિક છે. રાક્ષસ અને ચંદ્રગુપ્તની સેવામાં મંત્રીપદે પ્રયોજવાનું મુખ્ય કથાસૂત્ર તદ્દન મૌલિક છે. ચંદનદાસ, શકટદાસ અને પર્વતેશ્વર જેવા પાત્રો પણ મૌલિક છે. ચાણક્ય ઐતિહાસિક વ્યક્તિ છે, છતાં તેનું પાત્રલેખન અનોખું છે. વિશાખદત્તની પ્રતિભાએ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યને કોઈ જુદું જ ભવ્ય, ડારક, પ્રતાપી છતાં નિસ્પૃહી વ્યક્તિત્વનું પરિમાણ આપ્યું છે. ઐતિહાસિકતા જોઈએ તો મિત્રો, કવિએ આ નાટકમાં ઐતિહાસિક ઘટનાઓનો માત્ર રૂપરેખા તરીકે જ ઉપયોગ કર્યો છે. આ નાટકમાં શુદ્ધ ઇતિહાસ નથી. તત્કાલીન ઐતિહાસિક ઘટનાઓનો સામાન્ય આધાર લઈને વિશાખદત્તે પોતાની સર્જક પ્રતિભા અને કલ્પના શક્તિને સહારે અનેક મૌલિક પ્રસંગો અને પાત્રોનું નિર્માણ કરીને એક અપૂર્વ નાટક રચ્યું છે. નાટકમાં ઇતિહાસ અલ્પ અંશે અને કલ્પના મહદ અંશેનું મિશ્રણ છે. તેથી તેને ઐતિહાસિક નાટક ન કહી શકાય. હવે વિશેષતાઓ જોઈએ તો મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં મુદ્રા રાક્ષસ તેના કથાનક, શૈલી અને માવજતને કારણે અન્ય નાટકો કરતાં જુદું જ તરી આવે છે. તેની મૌલિકતા અને અનોખાપણાને કારણે જ કદાચ પ્રાચીન રૂઢિવાદી વિવેચકોએ તેના મૂલ્યને ઓછું આંક્યું છે. સંસ્કૃત સાહિત્યમાં અનોખી ભાત પાડતા આ નાટકની વિશેષતાઓને આપણે મિત્રો આ પ્રમાણે રજૂ કરીએ.
એક છે શૃંગારનો અભાવ. આ નાટકની વિશેષતાઓમાં જોઈએ. પ્રથમ, શૃંગારનો અભાવ. સંસ્કૃત નાટકોની સામાન્ય પરંપરા વિરુદ્ધ અહીં પ્રેમ કથાનો નિતાંત અભાવ છે. આથી જ નાયિકા અને તેના આધારે ઉદ્દીપ્ત થનાર પ્રેમ શૃંગારના વિષયનો અહીં સર્વથા અભાવ છે. અહીં માત્ર શૃંગારિક ભાવનાઓ જ નહીં, પરંતુ શૃંગારિક વાતાવરણનો પણ સદંતર અભાવ જ છે. અહીં હૃદયના મૃદુ ભાવો કે કૌટુંબિક સદભાવો અને ગુણોની વાત નથી. એટલું જ નહીં, ધર્મ કે નૈતિકતા માટે પણ મહાન આદર નથી. બીજું જોઈએ, વિદૂષકનો અભાવ. સંસ્કૃત નાટકોમાં પ્રાયઃ એટલે કે મોટે ભાગે ઉપસ્થિત રહેનારા વિદૂષકનો પણ અહીં અભાવ છે. કારણ કે પ્રેમ કથાનો અભાવ છે. વાતાવરણને પોતાના હાસ્ય વડે સ્નિગ્ધ, રંગીન અને લલિત બનાવનાર વિદૂષક માટે સ્વાભાવિક રીતે જ અહીં સ્થાન નથી. નાટકના ગંભીર અને ભારેખમ વાતાવરણમાં તેની ચંચળતા અને હળવાશને ક્યાંથી અવકાશ મળે? હવે આગળ નટીશૂન્યતા વિશે જોઈએ. આ નાટકને આપણે પ્રાયઃ નટીશૂન્ય નાટક કહી શકીએ. નટીશૂન્ય નાટક એટલે મિત્રો કોઈ સ્ત્રી પાત્ર નથી. કારણ કે અહીં ચંદ્રગુપ્ત અને મલયકેતુની પ્રતિહારી સોણોત્તરા અને વિજયા જેવી સેવિકાઓ સિવાય માત્ર એક જ સ્ત્રી પાત્ર છે. ચંદનદાસની પત્ની કથાનકમાં તેનું વિશેષ મહત્વ નથી. 7મા અંકમાં તે આવે છે અને ત્યારે પણ હૃદયના કોમળ ભાવો કે કૌટુંબિક લાગણીઓ દર્શાવવાને બદલે કર્તવ્યની વેદી પર બલિદાન આપવાની તત્પરતાયુક્ત છે. તો મિત્રો, એટલા માટે આ નટીશૂન્ય નાટક પણ કહી શકાય. રાજકીય સંઘર્ષ વિશે વાત કરીએ તો વિશુદ્ધ કૂટનીતિપૂર્ણ રાજનીતિના આધાર પર લખાયેલું આ નાટક સમસ્ત સંસ્કૃત સાહિત્યના નાટકોમાં અજોડ છે. હવે મિત્રો, શ્રી દેવસ્થલી એવું જણાવે છે કે ધ મુદ્રા રાક્ષસ હોલ્ડ્સ એ યુનિક પોઝિશન ઇન ધ હોલ ઓફ સંસ્કૃત લિટરેચર ઇન હેવિંગ એ માઇન્ડલી પોલિટિકલ થીમ. અને મુદ્રા રાક્ષસની આ વિશેષતા નાતા પણ શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ એ પોતે જણાવે છે કે અનલાઇક મોસ્ટ અધર અર્લી પ્લેઝ ધ થીમ ઇફ વિચ ઇઝ લવ ધ મુદ્રા રાક્ષસ deal with the problems of strategy and policy. તો બે અમાત્યો વચ્ચેનો સંઘર્ષ, રાજકીય દાવપેચ, કૂટનીતિ અને મુત્સુદગીરી તથા જ્ઞાનતંતુઓના યુદ્ધના કથાવસ્તુની સફળ રજૂઆત કરતું આ નાટક ઐતિહાસિક અને રાજકીય કથાનકોની રજૂઆત કરતા નાટકોથી પણ સાવ અલગ જ તરી આવે છે. ભાસકૃત પ્રતિજ્ઞા યૌગંધરાયણના રાજકીય વસ્તુમાં પણ બે મંત્રીઓ વચ્ચેનો સંઘર્ષ છે, છતાં ઉદયન વાસવદત્તાના પ્રણયનું વસ્તુ કેન્દ્ર સ્થાને છે. શુદ્રક રચિત મૃચ્છકટિક પ્રકરણમાં પણ આર્યક પાલક સંઘર્ષ અને રાજ્યક્રાંતિ, રાજ્ય પરિવર્તનનું કથાનક છે, પરંતુ તે માત્ર બીજા નંબરના ગૌણ વસ્તુને સ્થાને છે. મુખ્ય કથાનક તો ચારુદત્ત વાસવદત્તાના પ્રણયનું જ છે. આગળ મિત્રો વિશેષતા જોઈએ, અનોખો વીર રસ. તો આ નાટકનો જે મુખ્ય રસ છે એ વીર છે. અન્ય વીર રસના સંસ્કૃત નાટકો કરતાં આ જુદું પડે છે, કારણ કે આ નાટકમાં વીર રસની નિષ્પત્તિ માટે યુદ્ધ કે શાસ્ત્રોની ટક્કર, દુંદુભીનાદ કે વીર ગર્જનાઓનો આશ્રય લેવામાં નથી આવ્યો. ભટ્ટ નારાયણના વેણીસંહાર કે એવા અન્ય વીર રસાશ્રયી સંસ્કૃત નાટકોની જેમ અહીં રીતસરનું યુદ્ધ કે લોહીની છોડો ઉડતી નથી, છતાં વીરરસ નિષ્પન્ન થાય છે. ચંદ્રગુપ્ત ચાણક્ય માટે સાચી રીતે જણાવે છે કે વિનૈવ યુદ્ધાદાર્યેણ જીતમ દુર્જયમ પરબલમ ઇતિ આર્યે
યુદ્ધ વગર જ દુર્જય શત્રુ સૈન્યને જીતી લીધું. આપણે મિત્રો કહી શકીએ કે વિશાખ દત્તે યુદ્ધ નિરૂપણ વગર જ વીરરસની જમાવટ કરી દીધી. તેણે અતિશોક્તિપૂર્ણ સાહસો અને અપ્રતીતિજનક દ્રશ્યોને ઔચિત્યપૂર્વક ટાળ્યા છે. હવે મિત્રો આગળ એક વિશેષતા જોઈએ, વસ્તુ સંકલના અને ક્રિયાન્વિતિ. તો મિત્રો અહીં બે પ્રતિસ્પર્ધી રાજનીતિજ્ઞોની યોજનાઓ અને પ્રતિયોજનાઓ, તેઓના ધ્યેયો વચ્ચેનો સંઘર્ષ અને રાજરમતની સાઠમારીનું એવું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે કે નાટકના કાર્યવેગના અસ્ખલિત પ્રવાહમાં પ્રેક્ષક તણાયા કરે છે. શુષ્ક અને ગંભીર વસ્તુની આવી અસરકારક પકડ સાચે જ અનોખી ગણાય. નાટકનું વસ્તુ આંટી ઘૂંટીવાળું હોવા છતાં ગૂંચવાયેલું નથી. વિશાખ દત્તની વસ્તુ સંકલના સાચે જ પ્રશંસાપાત્ર છે. સમસ્ત નાટક સાધ્યાંત રીતે એક જ લક્ષ્ય તરફ સતત એકક ગતિથી આગળ ધપે છે. 6 અંકોમાં વિશૃંખલિત લાગતો કથા પ્રવાહ એક જ દિશામાં આગળ ધપતા ધપતા 7મા અંકમાં પ્રયોક્તાને અભિષ્ટ ફળ આપતો જણાઈ આવે છે. સમસ્ત ઘટનાચક્ર રાક્ષસને વશમાં કરવા માટે જ પ્રયોજાય છે. પ્રથમ અંકમાં ચાણક્યની એકોક્તિ વડે વાર્તાનું સીધું અનુસંધાન સધાય છે. તેનું ધ્યેય અને તેની પ્રાપ્તિ માટેની યોજનાઓ અને જાસૂસો રૂપી ચક્રોના નિર્દેશો અહીં જ પ્રાપ્ત થાય છે. બનાવો અને અંકો તથા દ્રશ્યોની સુશ્લિષ્ટ અને તર્કપૂર્ણ સંકલના છે અને તેનો અંત પણ યોગ્ય રીતે જ પ્રતીતિજનક બની રહે છે. વિશાખ દત્તના આ સંકલન કૌશલ અને સમય, સ્થળ અને કાર્યની અન્વિતિની એટલે યુનિટી ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ એક્શનની સર્વ વિદ્વાનો મિત્રો પ્રશંસા કરે છે. અને એ રીતે જોઈએ તો વિલ્સન ક્રિયાન્વિતના નિયમના સંદર્ભમાં પણ નાટકની પ્રશંસા કરતો એ પોતે જણાવે છે. ઇટ મે બી ડિફિકલ્ટ ઇન ધ હોલ રેન્જ ઓફ ડ્રામેટિક લિટરેચર ટુ ફાઇન્ડ એ મોર સક્સેસફુલ ઇલ્યુસ્ટ્રેશન ઓફ રોલ. અને શ્રી એમાળકારે પણ મિત્રો વાત કરે છે એ પ્રમાણે જોઈએ તો ધ પ્લોટ ઇઝ એરેન્જ એન્ડ ડેવલપ્ડ વિથ એ મેસ્ટ્રી સ્કિલ not displayed in any other play save the one mentioned. The unity of action is admirably maintained, all the events being made to cover it to one end. The consolation of રાક્ષસ. તો મિત્રો આગળ આપણે જોઈએ તો દ્રશ્યોમાં વિભાજન એ વિશેષતા તો વસ્તુ સંકલનમાંથી જ ફલિત થતી વિશાખ દત્તની બીજી મૌલિકતા નોંધપાત્ર છે કે તેણે અંકોનું વિભાજન દ્રશ્યોમાં કર્યું છે અને નાટકોમાં અંકોનું વિભાજન પાત્રોના આધાર પર કરવામાં આવે છે. અનોખું પાત્રલેખન વિશે આપણે જોઈએ તો વિશાખ દત્તે પાત્રાલેખનમાં પણ નવીનતા દર્શાવી છે. તેણે સર્વ મુખ્ય પાત્રોને દ્વંદ્વ વિરોધી પાત્રોના જોડકા સ્વરૂપે નિરૂપ્યા છે. આ રીતે તેણે વૈષમ્ય કોન્ટ્રાસ્ટના સિદ્ધાંતનો અમલ કર્યો છે. ચાણક્ય અને રાક્ષસના પાત્રોનું વૈષમ્ય, ચંદ્રગુપ્ત અને મલયકેતુના પાત્રોનું વૈષમ્ય આસ્વાદ્ય છે. સર્વ પાત્રો પ્રાયઃ મોટે ભાગે રાજકીય ભૂમિકા ધરાવતા હોવા છતાં દરેક પાત્રને પોતાનું નિજી આગવું વ્યક્તિત્વ છે. પાત્રો સ્ટીરિયોટાઇપ બિંબાઢાળ નથી પણ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિમત્તા ધરાવતા છે. વિશાખ દત્તે પ્રાચીન શાસ્ત્રીય નિયમોથી વિરુદ્ધ જઈને વીરરસના નાટકના નાયક તરીકે રાજાને પસંદ કરવાને બદલે એક બ્રાહ્મણને પસંદ કર્યો છે. આ પણ તેની આગવી વિશેષતા ગણાય. ચાણક્ય સંસ્કૃત નાટકોના બધા નાટકો કરતો સાવ જુદો જ પડે છે. રાક્ષસ અને ચંદનદાસના પાત્રો જીવંત અને હૃદયસ્પર્શી છે.
સિદ્ધાર્થક, ક્ષપણક વગેરે નાના નાના પાત્રો પણ રસપ્રદ છે. વિશાખ દત્તે વીરરસને અનુરૂપ પાત્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ નાટકના પાત્રો રમ્ય કલ્પનાની અદ્ભુત સૃષ્ટિના નથી, પરંતુ કઠોર વાસ્તવની ધરતીના છે. તેઓ સંપૂર્ણ ભલાઈ કે ભયંકર બુરાઈના પ્રતીકો પણ નથી. તેઓ સારા નરસાના મિશ્રણમાં જ છે. હવે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર રચાયેલા સંસ્કૃતના અલ્પનાટકોમાં આનું નિશ્ચિત સ્થાન છે. મિત્રો, આપણે આગળ જોયું તેમ જો કે આને ઐતિહાસિક નાટક ન ગણી શકાય, છતાં તેમાંથી તત્કાલીન સમયનું પ્રતિબિંબ જરૂર મેળવી શકાય. સામાન્યતઃ સંસ્કૃત નાટકો રામાયણ અને મહાભારતના ખ્યાત વૃત્તો પર આધારિત હોય છે. આ સંદર્ભમાં મુદ્રા રાક્ષસ અલગ પડે છે. આ અનેક બાબતોનો વિચાર કરતો એ સ્પષ્ટ થાય છે કે મુદ્રા રાક્ષસ નાટક એ સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં તેની ઉપરોક્ત વિશેષતાઓને કારણે અજોડ બની રહે છે. મિત્રો, એની શૈલી અને નાટ્યકલા તો ઉપયુક્ત આપણે આ વિશેષતાઓ જે નિહાળી એ વિશાખ દત્તની નાટ્યકલાને સ્પષ્ટતાથી જાહેર કરે છે. એટલે હવે આપણે તેની શૈલીગત બાબતોની જ આપણે ચર્ચા કરીએ કે શૈલી તો ભારતીય વિવેચન પરંપરા અનુસાર તેની શૈલી વૈદર્ભી છે. તેનામાં સરળતા અને પ્રાસાદિકતા છે. ક્યારેક તે વર્ણનમાં ગૌડી શૈલીનો પણ પ્રયોગ કરે છે. તેણે વિષય ભાવને અનુરૂપ શૈલી અપનાવી છે. ભાષા નાટકના રાજકીય વસ્તુ અને વાતાવરણને અનુરૂપ તેણે બોલચાલની સ્પષ્ટ અને જોમવંતી ભાષાનો પ્રયોગ કર્યો છે. તેની ભાષા ભારેખમ, શાસ્ત્રીય અને ક્વચિત શુષ્ક કે કૃત્રિમ લાગે છે. તેનું કારણ રાજકીય વસ્તુ અને પાત્રો છે, છતાં જરૂરિયાત પ્રમાણે તે મુક્ત, પ્રવાહી અને સચોટ પણ નીવડે છે. તે સભાનપણે દીર્ઘ સમાસયુક્ત જટિલ રચનાઓથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરે છે. તેની ભાષામાં કાલિદાસની ભાષાની સુંદરતા અને નજાકતની આપણે અપેક્ષા ન રાખી શકીએ. સંવાદ કલા વિશે જોઈએ તો વિશાખ દત્તની સંવાદ કલા ઉત્તમ પ્રકારની છે. સંવાદોમાં સરળતા છે, સચોટતા છે અને જીવંતતા છે. ચાણક્ય, ચંદનદાસ મિલન અને કૃતક કલા પ્રસંગો તેની સંવાદ કલાનું શ્રેષ્ઠ નિદર્શન જોઈ શકાય છે. તેના કેટલાક સંવાદો તો ચલણી કહેવત સમાન બની જાય તેવા છે, જેમ કે અત્યાદરઃ સંકનીય, દૈવમ વિદ્વાંસમ પ્રમાણયંતી વગેરે. તેના સંવાદોમાં ક્યારેક હાસ્ય અને કરુણ તથા કટાક્ષનો પૂટ ભરેલો હોય છે, જેમ કે મુંડિત મુંડો નક્ષત્રાણી પૃચ્છસી, પુત્ર ચાણક્ય વિરહિતે દેશે વસ્તવ્યમ. તો એ રીતે પણ સંવાદ આપણે જોઈ શકીએ. કાવ્યત્વ વિશાખ દત્ત પ્રથમ નાટ્યકાર છે, પછી કવિ. તેના કેટલાક વર્ણનાત્મક શ્લોકોમાં તેની ઉચ્ચ કવિ પ્રતિભા જણાય છે. તેને ઉપમા, રૂપક, અપ્રસ્તુત પ્રશંસા વગેરે અલંકારોનો સુંદર પ્રયોગ કર્યો છે. તેને શ્લેષ અને રૂપકના ચમત્કારો સર્જવામાં વધુ દિલચસ્પી છે. તેનું છંદ પ્રભુત્વ નોંધપાત્ર છે. તેણે શ્લોક ઉપરાંત શાર્દુલ વિક્રીડિત, શ્રગધરા, વસંત તિલકા અને શિખરિણીનો પ્રચુર માત્રામાં પ્રયોગ કર્યો છે. તેણે સામાન્ય રીતે સૌરસેની અને મહારાષ્ટ્રી પ્રાકૃતનો ઉપયોગ કર્યો છે, પરંતુ માગધી પણ અમુક જગ્યાએ જોવા મળે છે. હવે સંધિ અંગો જોઈએ. પ્રાચીન નાટ્યશાસ્ત્રીય વિવેચન પરંપરાથી મૂલાવતા આ નાટકની અંદર મુખ, પ્રતિમુખ વગેરે, ગર્ભ, વિમર્શ, નિર્વહન, આ પાંચે સંધિઓ, 5 અર્થ પ્રકૃતિઓ, 5 અવસ્થાઓ વગેરેનો પણ સફળ પ્રયોગ થયેલો છે. પ્રાચીન ટીકાકારોએ બૌદ્ધિક કસરત કરીને આ દર્શાવ્યું છે. તેમણે પતાકા સ્થાનકનો વધુ પડતો અને કૃત્રિમ ઉપયોગ કર્યો છે, તેથી તે અસરકારક બનતા નથી એમ અચૂક નોંધવું જોઈએ. પાંડિત્ય વિશે મિત્રો વાત કરીએ તો
તો આ નાટકમાંથી વિશાખદત્તની સાક્ષરતા પદે પદે ફલિત થાય છે. નાટકનું છંદ પ્રભુત્વ પિંગળાના જ્ઞાનને આભારી છે. એટલે પિંગળના જ્ઞાનને આભારી છે. નાટ્યશાસ્ત્રનો તેનો અભ્યાસ સઘન લાગે છે. તેના પારિભાષિક શબ્દો અને સિદ્ધાંતોને તેણે અનેકવાર પ્રયોગ કર્યો છે. નાટક રચનાની જટિલતા અને મૂંઝવણ માટે તેણે ચોથા અંકમાં શ્લોક 3માં અનુભૂતિપૂર્ણ રજૂઆત કરી છે. અર્થશાસ્ત્રની અસરની આપણે આગળ જોયું તે પ્રમાણે તેને જ્યોતિષનું અહીં ઊંડું જ્ઞાન હશે. જ્યોતિષના સિદ્ધાંતો, ગ્રહણ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. જૈન અને બૌદ્ધ શાસ્ત્રો ઉપરાંત હિન્દુ શાસ્ત્રો અને પુરાણોનો તે જ્ઞાતા હશે. આ કર્ણને શક્તિ પ્રદાનની મહાભારતની વાતના સંદર્ભ વગેરેમાં કહી શકાય. આમ તેની બહુશ્રુતતા નાટકમાંથી પદે પદે દ્રષ્ટિગોચર થાય છે. એના દોષ સંદર્ભે વાત કરીએ તો પ્રોફેસર વિલ્સન નાટકના પાત્રો અને વાતાવરણની અનૈતિકતાનો અને મહાન ઉદ્દેશ રહિત પ્રતિશોધની ભાવનાના આક્ષેપનો દોષ કાઢે છે, જેમાં સત્યનો અલ્પાંશ જ છે. એની મર્યાદા વિશે મિત્રો જોઈએ તો નાટકમાં ભવ્ય વિષય હોવા છતાં ભવ્યતા નથી લાગતી. કરુણતાને અવકાશ હોવા છતાં કારુણ્ય બરાબર નિપજતું નથી. કંઈક ખૂટતું લાગે છે. નાટક વાંચ્યા પછી કંઈક પામવાનું, ચિત્તને સંતોષ અને આનંદથી ભરી દેતો પ્રસન્નતાનો ભાવ ઉપજતો નથી. આપણને એવું મહેસૂસ થાય છે કે નાટકમાં ગતિ છે પણ ઊંડાણ નથી. નાટકમાં ગતિ છે પણ ઊંડાણ નથી. અભિવ્યક્તિ છે પણ અનુભૂતિનો અભાવ છે. કલા છે પણ કલાત્મકતા તો ખૂટે છે. બુદ્ધિ ચાતુર્ય છે પણ હૃદય નથી. નિયમ છે પણ નિયંત્રણ નથી. જીવન છે પણ રસ નથી. બધી સામગ્રી હાજર હોવા છતાં વિશાખદત્ત જાણે કે પોતાના હૃદયને ખોલી શક્યા નથી. રાક્ષસ પોતે ચોથા અંકમાં બોલે છે તેમ તેઓ નાટ્ય રચનામાં જાણે કે ક્લેશ અનુભવી રહ્યા છે. રચનામાં સહજતા નહીં પરંતુ સભાનતા જરૂર લાગે છે. અને પરિણામે આ નાટક ગંભીર હોઈને પણ નિસ્પંદ છે. વિશાળ સાગર જેવું વસ્તુ હોવા છતાં તરંગ રહિત છે. તે આપણને મુગ્ધ કરે છે પરંતુ અત્યંત હૃદયસ્પર્શી રીતે પ્રસન્ન કરી મૂકતું નથી. સંઘર્ષ માટેના ઉમદા કારણના અભાવમાં જાણે કે તે ફિક્કું લાગે છે. હવે મિત્રો એનું સ્થાન અને એના પ્રધાન સંદર્ભે જોઈએ તો વિશાખદત્તની આ બધી વિશેષતાઓ આપણે જોઈ. સિદ્ધિઓ અને મર્યાદાઓની ચર્ચા પરથી આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ કે શુદ્ધ રાજકીય કથા વસ્તુ ધરાવતા નાટકોમાં તે અજોડ છે. છતાં વિશાખદત્તને આપણે કાલિદાસ, ભવભૂતિ કે શુદ્રકની કક્ષામાં સ્થાન ન આપી શકીએ. મુદ્રા રાક્ષસ એ સફળ અને નોંધપાત્ર નાટક હોવા છતાં તેને બીજા વર્ગનું જ નાટક ગણી શકાય. અસ્તુ.